કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 2/6/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે આપ સૌ જાણો છો, મંગળવાર એટલે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે મંગળવાર હનુમાનનો દિવસ અને હનુમાન દાદા આપણને હર હંમેશ આપણે ફક્ત એમની પાસે એક જ વસ્તુ માગવાની કે તમે જેવી સેવા ભાવ વૃત્તિ તમે રાખી શ્રી રામચંદ્ર ભગવાન પ્રત્યે, એવી અમને પણ સેવા ભાવ વૃત્તિ અમને પણ શીખવાડો અને અમને પણ એવા ગુણ તમારા જેવા અમને અર્પણ કરો, એવી તમારા ચરણોમાં પ્રાર્થના. કારણ કે જેમણે આખી જિંદગી ઘસી નાખી ફક્ત શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં, એવા શ્રી હનુમાન દાદાને કોટી કોટી વંદન. હવે મિત્રો ફટાફટ આપણે જે મેન મુદ્દાની વાત ઉપર આવીએ તો નિફ્ટી મિત્રો આજે ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, લગભગ 200 અંક. ખરું ને? તો બજારમાં પાછું 2 દિવસથી તો ભયાનક માહોલ કરી નાખ્યો છે. છેલ્લે શુક્રવારે બજાર આપણે જોયું હતું, તોડ્યું, લગભગ 400 અંક જેટલી નિફ્ટી તોડેલી. પાછી ગઈકાલે 165 અંક જેટલી તોડી, આજે 200 અંક જેટલી માઇનસ બતાવે છે. આ ટ્રમ્પ ભાઈ એનું સ્ટેટમેન્ટ ઇધર ઉધર કેમ કરે છે? ટ્રમ્પ ભાઈ ક્યારેક આમ બોલે, ક્યારેક આમ બોલે, ક્યારેક આમ બોલે, ક્યારેક આમ બોલે, એમાં આખું બજાર ઓમ જાય ને ઓમ જાય, ઓમ જાય ને ઓમ જાય ને ઓમો તો લોકોના પોર્ટફોલિયોની તો ઇધર ઉધર થઈ જાય છે. ખરું મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે બજારમાં અત્યારે કોઈ સ્ટેબિલિટી નથી. કેમ કે ઓનલી ફોર ટ્રમ્પ ભાઈના સ્ટેટમેન્ટ અને ઈરાનના યુદ્ધના સમાચાર ઉપર આખું મૂડો માહોલ જામેલો છે. ગઈકાલે મિત્રો તમે જુઓ, રાત્રે લગભગ ક્રૂડ ઓઇલ 7 થી 8% જેટલું પ્લસ થઈ ગયેલું અને પાછું આજે લગભગ 0.1%, 0.2% જેટલું માઇનસ પણ બતાવી રહ્યું છે. એટલે અત્યારે બજાર એકદમ એના અલગ જ મૂડમાં ચાલી રહ્યું છે, અલગ જ સ્ટ્રેટેજીથી કામકાજ કરી રહ્યું છે. એટલે જેથી કરીને કોઈ પણ જાતની ક્યાંય પણ ઉતાવળ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ મિત્રો કે આપણે જોવાનું છે કે ગઈકાલે પહેલાં તો જોઈ લઈએ કંઈક ગઈકાલે બજાર કેવું રહ્યું, તો ફટાફટ એના પર નજર નાખી લઈએ. તો નિફ્ટી 165 અંકના ઘટાડા સાથે 23,382 અંક જોવા મળી અને સેન્સેક્સ 508 અંકના ઘટાડા સાથે 74,267 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર જોઈએ તો એફઆઈઆઈએ એઝ ઇટ ઇઝ મિત્રો ફરીથી પાછી 3,911 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 5,109 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. તો વેચવાલીની સામે ખરીદારી વધારે હતી, તો પણ બજાર ઉપર વેચવાલી વધારે પડતી હાવી જોવા મળી. મિત્રો વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરીએ તો પીટીસી ઇન્ડસ્ટ્રીઝ 14.2%ની તેજી, એનએમડીસી સ્ટીલ 13.2%ની તેજી, સારેગામા ઇન્ડસ્ટ્રીઝ, મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું મિત્રો કે એનએમડીસી સ્ટીલનું રિઝલ્ટ સારું આવ્યું છે, એમાં આજે તેજી આવી શકે છે. તો એમાં તેજી ગઈકાલે 13.2%ની તેજી જોવા મળી. સારેગામા ઇન્ડસ્ટ્રીઝમાં 8.4%ની તેજી જોવા મળી. આદિત્ય ઇન્ફોટેકમાં 7.7%ની તેજી હતી. વોખાડ ફાર્મા 6.0%ની તેજી, વેલસ્પન લિવિંગ 5.2%ની તેજી અને એનએમડીસી 5%ની તેજી. હવે ઘટનારા શેરો પર નજર નાખીએ તો ઘટનારા શેરોમાં મિત્રો જયપ્રકાશ પાવર 14.1%ની મંદી, ફિનોલેક્સ કેબલ 12.9%ની મંદી, આરએચઆઈ મેગ્નેસિટા એમાં પણ 10.2%ની મંદી, આઇનોક્સ વિન્ડ જે વિન્ડ પાવર અને ટર્બાઇન જે આપણા પવનચક્કીઓનું કામકાજ છે, આઇનોક્સ વિન્ડ 9.9%ની મંદી, જેએમ ફાઇનાન્શિયલ 8.9%ની મંદી જોવા મળી અને નાટકો ફાર્મા એમાં પણ 8.1%ની મંદી જોવા મળી. મિત્રો આ વાત થઈ ગઈ આપણે ગઈકાલે સોમવારે બજાર ક્યાં મૂકીને આવે એમ. હવે મેન મિત્રો આજે મંગળવારે નિફ્ટીની એક્સપાયરી છે, આજે નિફ્ટી 50ની આજે એક્સપાયરી છે મિત્રો. તો નિફ્ટીની એક્સપાયરીના દિવસે આજે બજારમાં જબરદસ્ત ઉઠાપટક
કોઈક સ્ટોક વધશે, કોઈક ઘટશે, કોઈ ઘટેલો વધી જશે, વધેલો ઘટી જશે, ઇધર ઉધર ઇધર ઉધર. બજાર મિત્રો અત્યારે હાલ કોન્સ્ટન્ટલી પ્રેશરમાં ચાલી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક બજારની અંદર સ્ટેબિલિટી આવવા માટેની કોશિશ કરતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈ કંઈક ને કંઈક ઈરાન ઉપર ક્યારેક ગુસ્સે થઈ જાય, ક્યારેક મગજ શાંત રાખે છે, ક્યારેક સારું સ્ટેટમેન્ટ આપી દે છે, ક્યારેક ખરાબ સ્ટેટમેન્ટ આપી દે છે. એના કારણે આખો મૂડો માહોલ અને સોનું અને ચાંદી અને ક્રૂડ આ ત્રણ ઇધર ઉધર ઇધર ઉધર ઇધર ઉધર ચાલતા જોવા મળે છે. આ આખા ચક્રવ્યૂહમાં બે દેશ એવા છે કે જે અત્યારે હાલ આઉટ પરફોર્મન્સ આપી રહ્યા છે. એક દક્ષિણ કોરિયા અને બીજો જાપાન. દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ મિત્રો ટોપ ઉપર ચાલી રહ્યો છે, એકદમ બ્લાસ્ટિંગ પોઝિશનમાં છે, એકદમ સુપર હાઈ ઉપર ચાલી રહ્યો છે. અને જાપાનનો પણ ઇન્ડેક્સ એના જિંદગીભરના હાઈ ઉપર ચાલી રહ્યો છે. જિંદગીમાં કોઈ દાડો આટલો બધો દોડ્યો નહોતો, એટલો બધો દોડાવી દીધો છે. 67,000 ઇન્ડેક્સ પહોંચાડી દીધો. નિક્કી, જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી. ખરું મિત્રો? આ બે અને તાઇવાન પણ મિત્રો રમઝમાટ બોલાવી રહ્યો છે. આ બધા જ ટેકનોલોજીવાળા દેશો છે જેની પાસે સારામાં સારી લેટેસ્ટ ટેકનોલોજી છે. જાપાન જુઓ, કંઈક કાઢે તો નવું જ કાઢે. દક્ષિણ કોરિયા જુઓ, એની પાસે પરમાણુ પરીક્ષણ કરવા માટેના હથિયારો બધા બહુ નવા લેટેસ્ટ કાઢ્યા જાય છે. પછી તાઇવાન જુઓ, સેમિકન્ડક્ટરનો બાપ કહેવાય. સેમિકન્ડક્ટરની મોટી ચીપો બધી ત્યાં જ બને છે, આખા વર્લ્ડને સપ્લાય કરે છે. આ બધી ગાડીઓ એમને નહીં ફરતી. મારુતિને સેમિકન્ડક્ટરની ચીપ લેવી હોય તો એ જવું પડે, હીરો હોન્ડાને લેવું હોય તો એ જવું પડે, ફલાણાને લેવું હોય તો એ જવું પડે. હુન્ડાઈને લેવી હોય તો એ જવું પડે. એટલે કહેવાનો મતલબ શું કે અત્યારે હાલ સારા દેશોમાં ટેકનોલોજીકલ જે દેશો છે એ લોકો અત્યારે હાલ આઉટ પરફોર્મન્સ કરી રહ્યા છે. ડાઉ જોન્સ પણ એટલો તૂટ્યો નથી. આપણું દેશમાં હવે ક્યાંક ને ક્યાંક બજારમાં સ્થિરતા આવી જાય એવી અણસાર દેખાઈ રહ્યા છે, પણ ક્યારે આવશે એ કોઈને ખબર નથી. ક્યારે આવશે, કેટલા લેવલ ઉપર આવશે અને ક્યાંથી બાઉન્સ મારશે એ પણ કોઈને ખબર નથી. ખરું ને? એટલે આપણે એક જ આશા સાથે કે જ્યારે ડીપ મળે, ફક્ત આટલી ગાંઠ બાંધી લેવાની મિત્રો કે જ્યારે ડીપ મળે અને સારો સ્ટોક મળે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપી દઉં છું. આઈટીસી 279 રૂપિયા. ઇટ્સ અ વેરી ફેન્ટાસ્ટિક રેટ. પણ અહીંયાથી 10% ઘટવાના ચાન્સીસ છે મિત્રો, પણ વધવાના ચાન્સીસ 20 થી 30% છે. એટલે કહેવાનો મતલબ શું કે તમારો જે રેશિયો છે એ રેશિયો ખૂબ જ દૂરનો છે. એટલે એક વખતે રિસ્ક રિવોર્ડ રેશિયો જેને આપણે કહીએ, રિસ્ક 10% તો રિવોર્ડ 30%. પછી HUL જુઓ, 2070, 2080 આ એના ભાવ આવી ગયા. વચ્ચે 2300 ઉપર જઈ આવે, એટલે પાછા નીચે આવ્યા છે આ લોકો. ક્યાંક ને ક્યાંક લાંબા ગાળા માટે 2030, 2035 માટેનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એના માટેના સ્ટોક્સની પસંદગી આવી રીતે ઘટાડેલા સ્ટોક્સમાં કરાય અને હિંમત કરીને આવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું લાંબા ગાળે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપતું જોવા મળે છે. ખરું ને મિત્રો? તો આ જે છે એ ખરેખર અમુક સ્ટોક્સની ખરીદી માટેના ગોલ્ડન પીરિયડ છે અને થોડું સાવચેતી ભર્યું પગલું પણ ભરવાનું આ સમય પણ છે.
જો તમારી પાસે કોઈ સારા સ્ટોક્સ હોય, પ્રોફિટ થતો હોય તો થોડો થોડો તમે બુક પણ કરી શકો છો. અમુક લોકો એ નીચા ભાવના, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, આ બધા જે સ્ટોક્સ છે જે 150 રૂપિયા ભાવ હતો અદાણી પાવર, એ અત્યારે 200 ઉપર થઈ ગયો. અદાણી ટોટલ ગેસ જે 500 550 ચાલતો હતો એ 750 800 જી આવ્યો, ખરું ને મિત્રો? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે, માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ.